આજરોજ અમે મુન્દ્રામાં જે કંપની આવેલી છે એક્ટિવ કાર્ગો મૂવર્સ કરીને એક કંપની છે, જેમાં એક અકસ્માત થયો છે. અકસ્માતમાં 2 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં એક નદીમ ઇસ્માઇલ ખલીફા અને એક રાજકુમાર કરીને તો એ 2 જણા વફાત પામ્યા છે. તો જીકે જનરલ હોસ્પિટલમાં એના પરિવાર સાથે આજે અમે આવ્યા છીએ અને ગામના લોકો પણ સાથે આવ્યા છીએ. તો જે કંપનીના જિમ્મેદારો છે તે અને વહીવટ તંત્રને અમારી ચોખ્ખી માંગ છે કે જે 2 લોકોના મૃત્યુ થયા છે તેના વિશે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને આ જે પરિવારવાળો છે એ પરિવારવાળાને આશ્વાસન આપવામાં આવે અને યોગ્ય જે વળતર છે તેના માટે પણ કંપની આગળ આવે. અને કંપનીના શેઠ કચ્છના જ છે ને અત્યાર સુધી જીકે જનરલ હોસ્પિટલ નથી આવ્યા, એ પણ દુઃખની વાત છે હકીકતમાં કે તમારી કંપનીમાં નિર્દોષ લોકોની જાન જાય છે અને તમે ઘરે બેઠા છો, તમને શરમ નથી આવતી. તો એ પણ અમારી માંગણી છે કે જવાબદાર લોકો આવે અને પરિવારવાળો સાથે વાત કરે. જો પરિવારવાળાને આશ્વાસનમાં નહીં લેવામાં આવે તો આ જીકે જનરલ હોસ્પિટલ ઉપરથી અમે લાશ સ્વીકાર નહીં કરીએ. પરિવારવાળો સાથે અમે સમાજવાળાઓ પણ સાથે રહી અને જે મૈયત છે લાશ એને અમે સ્વીકાર નહીં કરીએ. એ ચોખ્ખી વાત છે. કંપનીવાળો અને વહીવટતંત્ર એની ખાસ નોંધ લે.